સીધો ન જાય એક તો આમાં લાલચ કરતો નહીં, ફદ્યું નહીં ચડે. એ સાહેબ હવે હરામના પૈસા મારે કરવા છે શું? અને હું તો કહું છું કે તમે આ બધું રેવાઈ ગયો, ક્યારેક પાપ ફૂટી નીકળશે. ફૂટી નીકળે કે ન નીકળે, અલા સાહ લેવા નીકળ. હા મારો દીકરો હમણાંથી બહુ ડૂટી ડેયો થાય. આ ઓલે બાડીએ બે બડા માર્યા એ હજી દુખે. આ મુખીનો દીકરો શું કરે છે ને એ કઈ ખબર નથી પડતી. એ મુખી શું કરે? એ જેમા દાદા એ બેહો, અને તમારા હારું દૂધ પાક બનાવું છું. ભલે બે બળિયા ખાધા પણ દૂધ પાક તો મારે ભાવતું ભોજન ધરાઈને ખાવું છે. હલો કારી બેન. શું કામ કરી ઠેલી મારી? સાહેબ મેં ન મારી, ઓલો છોકરો મારી વિયો ગયો. તારા હાથમાં બીજી ઠેલી ભારી તોય ખોટું બોલાય. સાહેબ હું હાસું કહું છું. ઓલી ફેરે તારી પાસે 500 લીધા એટલા બધું કરે. એ સાહેબ લાય હજાર, એ લાય હજાર. મન છોડવા ઊભી રહેજે ને. મારી દીકરી કાર્ય જમાદાર માં છે ઘા કરી ગઈ. હાલો જમાદાર. આ કોથળો પાછળીને તો હું બે ગયો છું, પણ આ મુખીનો દીકરો દૂધ પાક હટ લાવે તો સારું. એ મુખી તમે હારો હાર બેસી જાઓ. એ પેલા મહેમાન ને પછી મૂકી. જેમા દાદા પોતો પાડવાનો જ છે. એ મુખી મારે જમતા જમતા એવું નિયમ છે. કેવું જેમા દાદા? જમતા હોય ને તો બોલવાનું નહીં. એ જેમા દાદા મોઢું બગાડોમાં આ દૂધ પાક બધો તમારે ખૂટવાડવાનો છે. એ શરમમાં નો રહેતા, ખાઓ ખાઓ તમ તારે. આ કમાની મહેમાન ગતિ મોળી નો રહેવી જોઈએ. પી જાઓ મારા હામ છે. એ જેમા દાદા એમ કેમ કરો છો? એ મુખીના દીકરા તે મારું નિયમ તોડાયું. કા એ તારો બાપ આ દૂધ પાક ખારો થઈ ગયો છે. હે એ હા એ ખાવડ કેટલી આખી છે. એ આ રે આ જેમા દાદા મહેમાન તો થયા પણ મારો પો બધો આવળો થયો. એ બાબા ઉભો રે. એ અત્યારે નહીં રહું. એ સાહેબ એ અત્યારે ઊભો રે, જોવો તો ખરા ઈ ડબલું લઈને દોડ્યો જાય છે. એટાનો નો ઉભો છે ને ઈ જ કર્યા જમાદાર ને રૂપિયા આપે. એ સાહેબ મહેમાન માથે એવો અન્યાય કરો માં. તો તારી માથે અન્યાય કર્યું
કરું બદલી તો હરંગા થમા હાથ બાબા ઉભો રહે સાહેબ બહાર જવા જાય અહીંયા વાહે જવું છે આ ગમે તે જવું પડે હાથ વ્યાય બાબા વ્યાય કેનો રાહ જોરાવાસ કેમ ભાગ્યો તો સાહેબ હું તો બહાર જવા આવ્યો હતો કાર્યો જમાદાર બોલાવાને તો બહાર જવા તો તવાઈને ઊભું રહેવું પડે સાહેબ ઊભો રહું ને તો ધોતડી બગડી જાય એવું હતું નો ઊભો રહ્યો ને તો ધોતિયું બગડશે સામેથી ના સાહેબ હું મહેમાન છું મને જવા દો ને જવા ક્યાં જતો તો થા પલટ કશો ધગો હાથ ઓય 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 બેઠો આ જમો દાદો કેમ આવ્યો નહીં મહેમાન ને શું કામ મારો છો આ કાર્ય જમાદારે કીધું તો તારો બાપો ઊભો ન રહ્યો ક્યાંથી ઊભો રે આ તે ખીર કેવી ખવડાવી હતી કમલા બાબા તું પાછું એનું પ્રાણું લાશ એ સાહેબ એને ઝાડા થઈ ગયા તા આ કાર્ય જમાદારનું નામ પડે ને તો હર હરન ઝાડા થઈ જાય સાહેબ શરમનો ભરે હવે આવી કોઈ દી ભૂલ નહીં કરે લાલ ભાઈ નો હજાર કમલા તારા ગામમાં હું ક્યાંથી ગુડાણો 1500 હતા ઈ તે મને પોલીસને દેવરાવ્યા મારા ગામમાં આવીને કોઈ દિન પોહ પડવાની વાત કરતો નહીં નકર ભાગી નાખી મરામ એ કમાવું છી મહેમાન કેમ ઢીલા ઢીલા એ મહેમાન ને મહેમાન ગતિ તો હરખી કરી હે ને એ હા એ હાનો દીકરો ક્યાં થાસ તારા બાપે સોડા પાડી દીધા તોય તું હાનો દીકરો થાસ મહેમાન ને કોને માર્યા ઓલા બાડીએ જમાદારે શું હાટું એ બેન મને થઈ ગયા તા ઝાડા અને ઊભો ન રહ્યો એટલે મને માર્યો ઈ બાડીઓ જમાદાર જો ને માને મારીને 500 રૂપિયા લઈ ગયો તો એનું તો કઈક કરવું જ જોઈશે એ મંગુડી થાણા હામાં આપણે નો પોગી એ મુચીના દીકરા આપણે ઈ રીતે મરાય કે એવરી મરી જાય અને લાકડી નો ભાંગે ઈ કેવી રીતે બેન એ મહેમાન તો સાંભળો મારી વાત
શું છે? હવારના તમે બજારે બજારે રખડાવો હો, હવે તો થાકી ગયા અને હવારનું પોલીસ સ્ટેશન તો ઉગાડ્યું નથી. હવાલદાર, નક્કી તારી આખું ઉઘાડ્યું જશે. જા, હું રખડો અહીંયા રખડવાનું છે. તારા ડ્યુટી ટાઈમ નથી થવાનું. હાલો. એ ભલે આવે બધા તૈયાર થઈ જાઓ. હવાલદાર, ઓયડીમાં 2 નંબરનો ધંધો ચાલુ લાગે છે. ના ના સાહેબ, હવે ઈ છોકરું રમત કરતું હોય ને એવું લાગે. તને ન ખબર પડે સનમનું ભરા. હા લાગે છે આ બાડીઓ જમાદાર ઝપટે ચડવાનો, એના બાપા ગાડીઓ બાંધીને જ બેઠા. મેકો તમારા બાપને મેકો. મેકો તમારા બાપને મૂકા. ઓય બાપા. ઓય બાપા. હવાલદાર, કોણ હતું ઈ? સાહેબ ઓળખાણા નહીં, તમે મને આગો ઊભો રાખ્યો તો. હાલ હવે.